હેલો વિદ્યાર્થી મિત્રો, અરવિંદ ભોજાણી તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 8 ગણિતમાં બીજું ચેપ્ટર જે છે એક ચલ સુરેખ સમીકરણ. બરોબર વિદ્યાર્થી મિત્રો, તમારે આ ચેપ્ટર ફરજિયાત સરખી રીતના શીખવાનું છે, કેમ કે આમાંથી જ તમારે આગળ જતા ઘણી બધી વસ્તુ તમારે શીખવાની છે. જેમ ધોરણ 9 માં જઈશું અહીંયા તમારે દ્વિચલ સુરેખ સમીકરણ આવશે, ધોરણ 10 માં જઈશું તો અહીંયા દ્વિચલ આવશે, પણ જે ધોરણ 9 માં ભણશો એનાથી થોડુંક વધારે અહીંયા આવશે. બરોબર, તો આ જે એકચલ સુરેખ સમીકરણમાં જે છે તમને સાદો કોન્સેપ્ટ યાદ રહેવો જોઈએ, જે તમે ધોરણ 7 ની અંદર ભણી ગયા. માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ પ્લસ પ્લસ પ્લસ, માઇનસ પ્લસ માઇનસ અને પ્લસ માઇનસ માઇનસ. બરોબર, આ બધી વસ્તુનું ખાસ તમારે જ્ઞાન રાખવાનું છે. બરોબર, સરવાળામાં હોય તો બરાબરની ઓલી કોડ જાય તો માઇનસ થઈ જાય, પછી ગુણાકારમાં હોય તો બરાબરની ઓલી કોડ જાય તો ભાગાકારમાં વહી જાય. આ બધી વસ્તુનું જ્ઞાન હોવું જરૂરી છે. બરોબર, તો ચાલો વિદ્યાર્થીઓ, હવે આપણે સ્ટાર્ટ કરશું. પહેલા તો આપણે આની પ્રાસ્તાવિક જોઈ લઈએ. બરોબર, તો પ્રાસ્તાવિકમાં પહેલા તો એક ही है કે બેઝિક પદાવલી કહેવાય કોને, કે ચલ અને અચલ પદોથી બનતા ગાણિતિક સ્વરૂપને બેઝિક પદાવલી કહેવાય. ઉદાહરણ તરીકે લખેલું છે 5x છે, 2x - 3 છે અને x² + 1 છે. બરોબર, હવે સુરેખ બહુપદ પદાવલી એને કહેવાય કે જે પદાવલીમાં મહત્તમ એક જ ઘાત હોય એને સુરેખ પદાવલી કહેવાય. એક્ઝામ્પલ તરીકે જો તમારે સમજવું હોય તો દાખલા તરીકે 2x - 3, તો જ્યાં x ની માંથી કઈ ઘાત નથી લખેલી ત્યાં તમારે એક ઘાત સમજવી પડશે. છેદવારી પૂછે 5/4 x - 1, એની માથે કાંઈ ઘાત નથી લખેલી, એની માથે એક ઘાત થઈ છે. 3y - 10, તો એની માથે એક ઘાત થશે. બરોબર, ચાલો હવે જુઓ સમીકરણ. તો સમીકરણ શું કહે છે? સમીકરણ એ કહે છે કે બેઝિક પદાવલી સાથે તમે જો બરાબર ચિહ્નથી બનતા ગાણિતિક સ્વરૂપને આપણે સમીકરણ કહીએ છીએ, જેમાં તમે બરાબર લગાડો છો, કેમ કે x² + y² = 1, એને એવું કહે છે. હવે એક ચલ સુરેખ સમીકરણની વાત કરી કે જે સમીકરણમાં માત્ર એક જ ચલ હોય અને ચલની મહત્તમ ઘાત 1 હોય તેને એક ચલ સુરેખ સમીકરણ કહેવાય છે. ઉદાહરણ તરીકે 2x + 1 = 10, 4y + 40 = 20, બરોબર, અને 5/4 x - 4 = 15. તો વિદ્યાર્થીઓ, આના જ દાખલા તમારે સરખી રીતના શીખવાના છે, સાદુરૂપ દેતા કે જે કયો તમે. બરોબર, ચાલો હવે આગળ વધશું. જોજો, હવે સમીકરણનો ઉકેલ શોધવાનો છે. તો સમીકરણનો ઉકેલની પહેલા વ્યાખ્યા આપણે જોઈ લઈએ કે ચલની જે કિંમત માટે સમીકરણમાં ડાબી બાજુ અને જમણી બાજુની પદાવલીઓની કિંમત સમાન થાય તેને સમીકરણનો ઉકેલ કહેવાય છે. દાખલા તરીકે 2x - 3 = 7, જેનો ઉકેલ છે x = 5. તો આપણે ડાબી બાજુ જમણી બાજુ ધોરણ 7 માં કર્યું હતું, તો આ થયું ડાબી બાજુ 2x - 3. હવે જુઓ, આમાં હું x ની કિંમત મૂકું, આમાં જે જવાબ આવે એવો જ ડાબી બાજુ આવવો જોઈએ, તો જમણી બાજુ આપણે 7 આવી ગયો છે, એ બરાબર થઈ ગયા, એને કહેવાય સમીકરણનો ઉકેલ. તો હવે અહીંથી આપણે કાયદેસર રીતે બધી વસ્તુ સ્ટાર્ટ થાય છે કે કોઈ પણ બે એક ચલ સુરેખ સમીકરણ લખો. તો એક ચલ સુરેખ સમીકરણના તમને મન પડે એવા તમે સમીકરણ લખી શકશો આખું ચેપ્ટર ભણ્યા પછી, કે 5x + 6 = 11, 4x - 7 = 13 + 10x. તમે 11 + 10x લખો તો ચાલે, પણ જવાબ સાચો એક ચલ સુરેખ સમીકરણ વાળો હોવો જોઈએ. બરોબર, ચાલો હવે આગળ વધશું. હવે જોજો, ધ્યાન દેજો, બધા બહુ મસ્તીનો કોન્સેપ્ટ છે. બરોબર, અને સરખી રીતના બધે ધ્યાન દેવું. હવે સમીકરણના ઉકેલની વ્યાખ્યા જે આપણે હમણાં આગળ શીખ્યા કે ચલના જે ચોક્કસ મૂલ્ય માટે સમીકરણમાં ડાબી બાજુ અને જમણી બાજુએ આવેલી પદાવલીઓનું મૂલ્ય સમાન થાય છે, તો આવા ચોક્કસ મૂલ્યને સમીકરણનો શું કહેવામાં આવે છે? ઉકેલ કહેવામાં આવે છે. કાન ખોલીને પેલા વાત સાંભળી લેજો, અને ઉકેલ કહેવામાં આવે છે. હવે એના પછી જો હજી આપણે એક ચલ સુરેખ સમીકરણની વ્યાખ્યા, સમીકરણનો ઉકેલની બધું જોયું, હવે દાખલા કરવાના છે. જોજો 2.2 આપણે ટોપિક નંબર 2.2 માં દાખલા છે. તો જો 2y - 1 = 14 - 3y. તો હવે આમાં હે ને ખાસ ધ્યાન શું રાખવાનું ખબર? મોટું ચલ હોય ને, જેની સાથે ચલ જોડે, મોટા ચલને જુઓ તો ભાઈ મોટો ચલ શું છે? તો -3 માં છે. જો તો -3 માં હોય તો એને પ્લસ કરી નાખવાનું, મોટો હોય તો આ માઇનસ છે એનું બરાબરની આલીકો લઈ આવ્યું, જો પ્લસ થઈ ગયા. હવે અહીંયા જે માઇનસ એક ને બરાબરની ઓલીકો લઈ ગયો, એ +1 થઈ ગયા. 14 તો ઓલરેડી પ્લસમાં જ હતા,
હવે 2y પ્લસ 3y બરાબર 5y થયા, બરાબર 15 થઈ ગયા. તો y બરાબર 15/5, તો y બરાબર 3. એવી રીતના જ અહીંયા હવે આ સમીકરણમાં મોટો ચલવાળો પદ કયું છે તો 5y. તો આ 4y જે છે એ પ્લસમાં છે, આલી સાઈડ આવશે તો માઇનસમાં, જો મેં લખી કાઢેલું છે બરોબર. હવે -5 તો છે જ અહીંયા, તો આ -4 ઓલી બાજુ જાય તો કેવા થઈ જાય, +4 થઈ જાય. હવે આપણે બાદ બાકી કરશું, 5y માંથી 4y બાદ કાઢી તો ખાલી y આવશે, અને માઇનસ પ્લસ માઇનસ એટલે -1 જવાબ આવશે બરોબર. ચાલો હવે આગળ દાખલો જોઈશું. જો ધ્યાન દેજો, સરખી રીતના છેદવાળો આવે. જો વિદ્યાર્થી મિત્રો, પેપરની અંદર છેદવાળો દાખલો તો પૂછાશે બરોબર. ભલે તમને ગમે યા ના ગમે, એનાથી કોઈને કાંઈ લાગે વળગશે નહીં. તમારે બધાને ફરજિયાત શીખવાનું છે. આ દાખલાને એવું નથી લખતી તમે આ રીતના કરો, બધી ગમે તે રીતના કરી શકો. હવે જો તમને કોઈક વિદ્યાર્થીઓને એવું થાય છે કે ભાઈ બધાનો લસા લેવાની નથી ખબર પડતી, તો એ લોકો શું કરે છે ખબર, x વાળા ભેગા કરી દો અને અચળ પદ. જો આ બે x વાળો પદ છે, એને આલી સાઈડ લઈ લ્યો તો એ માઇનસમાં આવી જાય બરોબર, એ માઇનસમાં આવી જશે. અને આલી ઓલી સાઈડ લઈ લ્યો તો એ પ્લસમાં આવી જશે. પછી બેની જોડીનો તમે લસા લઈને તમે દાખલો કરી શકશો, તો એ જવાબ આ જ આવશે બરોબર. ચાલો હવે આગળ વધશું કે 4 + 3y = 6y. તો જો 3y મોટું છે તો આ y માઇનસમાં છે, આલી સાઈડ આવશે તો પ્લસમાં જ ગયું. હવે આ 6 ના 6, 4 જે છે એ પ્લસમાં છે, ઓલી સાઈડ જશે તો માઇનસમાં. 3y + y એટલે 4y થયું બરાબર 2. હવે y ને તમે કરતા બનાવો, 4 જે છે ગુણાકારમાં છે, ઓલી બાજુ જઈશ તો ભાગાકારમાં. તો 2 × 2 2 ઉડી ગયા, તો 1/2. ઉપર કાંઈ લખ્યું નથી તો એકડો તમારે લખવો પડશે, કાંઈ વધ્યું જ નથી બરોબર. ચાલો હવે આગળ વધશું, ધ્યાન દેજો સરખી રીતના. હવે જો આ છેદવાળા બે મોસ્ટ આઈમ્પી દાખલા છે, પૂછાઈ શકે એવા છે કે ભાઈ x/3 બરાબર 7x/4 + 7y × 8 બરોબર. હવે જો મેં શું કહ્યું ખબર, કે આ 7x/4 એને વારા ફરતી વારા x સાથે એને ગુણ્યું, પેલા આની સાથે ગુણ્યું તો એટલે આ થઈ ગયું. હવે 7x/4 × 8. હવે જો આમાં ભાગ ઉડે, જોઈ લીજો બરોબર, આમાં ભાગ ઉડે છે. તો ભાઈ 4 દુ 8, તો 4 4 ગયા તો 7 દુ ને 14 થાય કે ન થાય બરોબર. જો આવી રીતના તમે ઉઠાડી શકશો, જોજો ધ્યાન દેજો. 4 × 2 તો આ 4 4 ગયા કે ન ગયા, એવી રીતના બરોબર. તો 7 દુ 14 આવી રીતના થાય. હવે એને આમાં બંને બાજુ તમે લસા લઈ લ્યો તો એ દાખલો ઈઝી થઈ જાય, સ્ટેપ વાળો થઈ જાય. અને જેને નથી મજા આવતી એ વિદ્યાર્થીઓ શું કરી શકશે, 7x અહીંયા પ્લસ 7x/4 એ પ્લસમાં છે, ઓલી સાઈડ લઈ જાઓ તો માઇનસમાં થઈ જશે બરાબર. પછી એનો લસા લઈને તમે દાખલો કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે જ્યારે તમે એને ગમે ત્યારે દાખલો કરો તો બધાય પદનો તમે લસા તમે લ્યો છો તો આવી રીતના દાખલો થાય. જો હવે લસા 12 એટલે કે 12 વડે આપણે ગુણી કાઢ્યા, જો 12 વડે મેં ગુણી કાઢ્યા બરોબર. તો 12 વડે ગુણી કાઢ્યું તો છેદ તો હાવ કોમન જ વયો ગયો. આના છેદમાં આપણે 12 જ સમજવાનું બરોબર. અહીંયા 12 જ સમજી લેવાનું તમારે. હવે 4 હવે બાદબાકી કરો, એટલે બાદબાકી નહીં સોરી ભાગ ઉડાડતા, તો અહીંયા તો છેદમાં તો 12 જ આવી ગયા. આપણે 4 તેરી 12 કલર નાખી બરોબર. અહીંયા 3 ગયા એટલે 12 તો વધ્યા, તો 4x આવ્યા કે ન આવ્યા. એવી જ રીતના આમાંય સેમ ટુ સેમ 4 તેરી, તો અહીંયા 4 4 ગયા તો 7 તેરી 21x છેદમાં 12. પછી આમાં ભાગ નથી ઉડતા બરોબર. અહીંયા છેદમાં 1 છે, આપણે છેદમાં 1 જ સમજવાનું. તો ઉપર નીચે તમે 12 ગુણો તો 14 × 12 કરશો તો 159 થઈ છે. રેડી? ચાલો તો હવે 4x = 21x + 159. તો 21 પ્લસ છે તો આને ઓલી સાઈડ લીધો તો આ માઇનસ થઈ ગયું બરાબર 159. રેડી? બરાબર 159. એ પણ કેવા માઇનસમાં. કેમ કે હું આને આલી સાઈડ લેવો અને આ આલી સાઈડ લેવા, એટલે હવે આની બાદબાકી કરું તો 17 થાય, તો -159/17 જવાબ આવશે બરોબર. ભાગ ઉડતા નથી. એવી જ રીતના તમે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આ દાખલો એવી રીતના ટ્રાય કરી શકશો. સેમ ટુ સેમ આના જેવો જ છે. તો આ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે, જોઈ લેજો બરોબર. મેં અહીંયા જે રીતના કરેલો છે એ જ રીતના મેં આ દાખલો અહીંયા કરેલો છે. રેડી? ચાલો હવે આગળ વધશું.
હવે જો હવે મોટા છેદવાળા દાખલા, તો આમાં તો છે ને જો તમારે જેને દાખલો મોટો કરવો એ કરી શકે, બરોબર, અને જેને દાખલો મોટો કરવો નથી, શોર્ટકટમાં બતાવો છે, તો એક કામ એ કરો, બધાયના છેદમાં છે ને જ્યાં છેદમાં કાંઈ ન હોય ને એક મૂકીને લસાઅ લઈ કાઢો અને દાખલાને તમે આ રીતના તમે કરી શકશો. તો એવી જ રીતના જો આપણે પોઈન્ટ વાળો કરેલો છે તો છેદમાં 10 લઈને આપણે કરી તોય દાખલો થઈ જાય, અથવા તમે પોઈન્ટ વિના તમે દાખલો કરો કે જેમ કે 0.5 ગુણ્યા 9 કરશો તો 0.45 થાય, એ રીતના થાય, અને આ રીતના પણ દાખલો થઈ શકે, બરોબર. ચાલો તો હવે આપણે આ રીતના આપણે દાખલો કરાવ્યો, તો એ રીતના આપણે દાખલો કરશું કે 10 અહીં જો 10 મેં નીચે ઉતારી લીધા તો એનું કોમન કાઢી નાખીએ આપણે, તો 10 કોમન નીકળી ગયા, તો આ વધ્યું શું, ઉપલું જ વધ્યું, તો 5 કૌંસમાં 9x - 6 બરાબર 4 અને 11x - 6, 9 × 45 - 30 બરાબર 44x - 24, તો 45x - 44x બરોબર 44x આલી બાજુ આવી ગયા, -30 છે ઓલી બાજુ આવે તો +30, તો 24 + 30, તો x બરાબર શું થઈ ગયા, +6 થઈ ગયા. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વધશું. હવે બીજા દાખલા જુઓ, આમાંય સેમ ટુ સેમ એવી જ રીતના કરો, છેદ કોમન કરી નાખો, બરોબર. છેદ તમે કોમન કરશો ને તો તમારો દાખલો ઘણો ઈઝી થઈ જશે. તો આપણે જો છેદ કોમન કરવામાં આમાં જો અહીંયા કાંઈ નથી, આ બેને નીચે કાંઈ નથી, તો આપણે 1 લઈ લીધું. હવે જો એને છેદ કોમન કરી નાખ્યું તો આવી રીતના ઉપર ગુણાઈ ગયા, આવી રીતના દાખલાનો જવાબ આવે, બરોબર. તો એવી રીતના તમે આમાંય પણ એવી રીતના જ કરી શકશો. દાખલો તમે સેમ ટુ સેમ એ જ રીતના છે, છેદ કોમન કાઢ લ્યો, બરોબર, અથવા તમે અહીંયા છેદમાં 1 અને અહીંયા છેદમાં 1, 6 લસા આવે તો આની 6 વડે ગુણો તો 6p થઈ ગયા, આને 3 વડે ગુણો તો અહીં જો કૌંસમાં 3 આવ્યા કે ન આવ્યું, આને 6 વડે ગુણો તો 6 × 3 = 18 થઈ ગયા, જોઈ લ્યો છે કે નથી. અને આને 2 વડે ગુણો તો અહીંયા કૌંસમાં 2p, અહીંથી તો તમને આવડે કે ન આવડે, બરોબર, બધાને આવડી જાય. બહુ મસ્તીના દાખલા છે, પેપરની અંદર પૂછાઈ શકે એવા છે, ખાસ કરીને ધ્યાન દેજો, બરોબર. ચાલો હવે આપણે વાત કરી હેતુલક્ષી. તો હેતુલક્ષીમાં જો વિદ્યાર્થી મિત્રો અમુક તમને આમાં દાખલા પૂછાશે, એના માટે તમારે શું કરવાનું, તમારે સમીકરણના પદાવલીનો ઉકેલ શોધતા તમને બધાને આવડવો જોઈએ. પણ આ જે છે સાદી ગણતરી વાળું છે, બરોબર, જે તમને આવડી જાય એવું છે. હવે આગળ વધશું. હવે જોજો, ખાસ ધ્યાન દેજો. હવે આ બધે જો આ બધા ઉકેલવાળા છે, કાયદેસર રીતે તમારે સમીકરણનો ઉકેલ શોધવાનો. હવે જો આવા બધા તમે MCQ ટ્રાય કરો તો જ તમને ખબર પડે કે ભાઈ ગણિતની અંદર કેવી વસ્તુ આવે. બધામાં દાખલા ફરજિયાત કરવાના છે, દાખલા કરીને જ જવાબ આવશે. દાખલો કરતો જવાનો, જવાબને જોતું જવાનું, તો જ તમને લોકોને ખબર પડશે કે શું આવશે. હવે નેક્સ્ટ, હવે જો ખાલી જગ્યામાં એ બહુ ઇઝી વસ્તુ છે. હવે જો અમુકમાં તમને ચલ પૂછે છે, અમુકમાં તમને ઘાત પૂછે, તો ઘાત હોય તો ખાલી એક x લખેલું હોય તો એની માથે પૂછેલું હોય તો 1 ઘાત થઈ છે, બરોબર. તો એ બધી વસ્તુ તમને લોકોને આવડવી જોઈએ. ચાલો હવે આગળ વધશું. ખરા ખોટા ધ્યાન દેજો, ખરા ખોટામાં જે વસ્તુ તમને પૂછે એનો ઉકેલ સરખી રીતના શોધો તો તમને આવડશે. જેમ કે જો આવી રીતના, કેમ કે 2x + 1 = x + 2 અને 4x + 2 = 2x + 4 ઉકેલ સમાન છે, તેના માટે તમારે બેયના દાખલા કરવા પડે. બેયના જવાબ સમાન આવે તો સાચું, સમાન ન આવે તો ખોટું. એવી જ રીતના સેમ ટુ સેમ આ યુવા જોડકું જોઈ લેજો, બરોબર છે કે નથી. તો આ જોડકામાં પણ તમારે દાખલા કરવાના છે. તો ચાલો વિદ્યાર્થીઓ, આઈ હોપ કે તમને લોકોને આ વિડીયોની અંદર બધી વસ્તુ સરખી રીતના સમજાણી હશે. તો ફટાફટ આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણા બધાય છે, તો જો તમારા બધા વિડીયો તમારે સરખી રીતના ફટાફટ તમને જડી જતા હોય, ન જડતા હોય તો તમે આપણી પ્લે લિસ્ટની અંદર તમે જોઈ શકશો. ચાલો તો જય હિન્દ, જય ભારત.